નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દમદાર ખબરમાં ભાવનગરથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના મહુવા તાલુકાના બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલાના મામલે તપાસ વધુ તેજ બની છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તળાજાના ડીવાયએસપી એમબી નકુમને મહુવા ડીવાયએસપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। હાલ રેન્જ આઈજી કચેરી ખાતે એસઆઈટીના પોલીસ અધિકારીઓની રેન્જ આઈજી સાથે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે। ત્યારે ઘટનાના પગલે બગદાણાના પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે, તેમજ મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા એમની પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે અને એસઆઈટીની તપાસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓના નામ સામે આવશે કે નહીં તેની તમામ તરફ નજર રાખવામાં આવી રહી છે। હાલ એસઆઈટી ટીમ દ્વારા એફઆઈઆર થી લઈને ઘટનાના તમામ પાસાઓ અંગે ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે। જે હુમલાની ઘટના છે તેમાં એસઆઈટીની રચના થઈ છે, પોલીસ દ્વારા હવે કઈ દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે? જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી। એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે। મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે। એસઆઈટીની રચનાની જે રચના કરી છે તેમાં કેટલા દિવસ બાદ આનો અહેવાલ સુપરત કરાશે? હજી આજે કામગીરી શરૂ કરી છે। દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે। કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવો શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે। સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્યકાર માણેબા આહીના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે। જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ એવું પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે। એટલે પ્રાથમિક રીતે જે અમે ચર્ચા કરી છે કે કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે, થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું આમાં બતાવી શકીશ। સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, હવે કોણ તપાસ